દશામા વ્રત પ્રથમ દિવસની કથા। અતિ પ્રાચીન સમયમાં એક ગામમાં એક ધર્મપરાયણ અને સત્કર્મશીલ સ્ત્રી રહેતી હતી। તેનું નામ હતું સાવિત્રીબેન। તે રોજ સવારમાં ઉઠીને નદીમાં સ્નાન કરીને દશામાનું પૂજન કરતી હતી। દશામા પ્રત્યેની તેની ભક્તિ ખૂબ ઊંડી હતી। એક દિવસ દશામા તેની પર પ્રસન્ન થઈ અને સ્વપ્નમાં પ્રગટ થઈ। દશામાએ કહ્યું, હે મારા ભક્તે, તું જેમ ભક્તિથી મને પૂજે છે તેમ જો બીજા પણ શ્રદ્ધાથી 10 દિવસ વ્રત કરે તો તેમના જીવનમાંથી દુઃખો દૂર થશે અને સૌભાગ્ય, સંતાન સુખ, ધન પ્રાપ્તિ થશે। દશામાના આ સંદેશ પ્રમાણે સાવિત્રીબેને બીજા દિવસે ગામની સ્ત્રીઓને બોલાવીને તેમને દશામાનું મહાત્મ્ય જણાવ્યું અને સૌને 10 દિવસનું વ્રત રાખવાની પ્રેરણા આપી। પ્રથમ દિવસે સૌ સ્ત્રીઓએ સાફસૂફ કરી ઘરમાં વેદી બનાવી દશામાની મૂર્તિને ધૂપ, દીવો, ફૂલો અને મીઠાઈથી પૂજવી। ત્યારબાદ સૌએ દશામાની આ કથા સાંભળી કે કેવી રીતે દશામાએ પવિત્ર ભક્તોની પરીક્ષા લીધી અને તેમને દુઃખમાંથી ઉગાર્યા। આ દિવસે ભક્તોએ પ્રથમ ગાંઠ બાંધવી, જે એક દોરા કે કપડાની ગાંઠ હોય છે, જે દરરોજ 10 દિવસ સુધી બાંધવામાં આવે છે। આ રીતે દશામાના વ્રતનો પહેલો દિવસ ભક્તિ, શ્રદ્ધા અને દયા સાથે વિતાવાયો।